વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું શૈલેષ મહેતા, સ્વામિનારાયણ ગુરુકુળમાં ધોરણ 10. આપણે ગયા મિનિટની અંદર 10મો પાઠ જોયો, ડાંગ વનો અને નિબંધ મહેન્દ્રસિંહ પરમારનો. હવે અહીંયા સરસ મજાનું એક કવિ કલાપીનું સોનેટ જોવા જઈ રહ્યા છે. કાવ્યનું નામ છે કાવ્ય નંબર 11, શિકારીને. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે સોનેટ. કાવ્યના કવિનું નામ છે કલાપી. કલાપીનું મૂળ નામ કલાપી એ તેનું ઉપનામ છે, પણ કલાપીનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ એ એમનું મૂળ નામ છે. તો આપણે આવા પંડિત યુગના ખૂબ જ ખ્યાતનામ કવિ અને નાની ઉંમરે ગુજરાતી સાહિત્યને ઘણું બધું આપનાર એવા સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનો આપણે પરિચય મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભર યુવાનીની અંદર 26 વર્ષની ઉંમરે જ તેમનું અવસાન થયું છે. આ નાની ઉંમરે તેમને ગુજરાતી સાહિત્યની અંદર એ ખૂબ જ પ્રસિદ્ધ થયા છે. કલાપીના નામે જાણીતા થયા છે. કલાપી એ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ મોટું નામ છે. તો આ કલાપીનો જન્મની વાત કરીએ, તેમનું મૂળ નામ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ. તેઓ અમરેલી જિલ્લાના લાઠીના રાજવી પરિવારની અંદર તેમનો જન્મ થયો. તેમને તેમના જીવન સમય દરમિયાન એમને રમાબા પત્ની સાથે એમના લગ્ન થયા. ત્યાર પછી એમના બીજા લગ્ન રાજબા સાથે થયા હતા. રમાબાની સાથે આવેલી દાસી મોગી, એ મોગી સાથે પણ એમનો પ્રેમ થયો અને એ મોગી દાસી સાથે પણ એમને લગ્ન કર્યા. અહીંયા એમના જીવનની અંદર રાજબા, રમાબા, મોગી અને આનંદીબા એમની બીજી પત્ની હતી. આ મોગી દાસી શોભના તરીકે એ જાણીતી હતી અને શોભના નામ આપવામાં. એમના જીવનની અંદર પ્રણય ત્રિકોણ રચાયા. એમને ગુજરાતી સાહિત્યની અંદર એમનો જે કાવ્ય સંગ્રહ છે કલાપીનો કેકારા, એ કાવ્ય સંગ્રહ ખૂબ જ જાણીતો છે. અને કલાપીનો કેકારાવ, કલાપીનો અર્થ આપણે કહીએ તો કલાપીને મોર અને રવ એટલે અવાજ. જેમ મોરનો અવાજ ચારે બાજુ ટોકે અને ગુંજી ઉઠે, વાતાવરણ મહેકી ઉઠે, એમ કલાપીના કેકારાવ જે કાવ્ય સંગ્રહ છે, કાવ્ય સંગ્રહ પણ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ પ્રસિદ્ધ જાણીતો થયો છે. આ કલાપીના કેકારાવની અંદર તેમની કવિ તરીકેની પ્રતિભાનો અહીંયા પરિચય થાય છે. પ્રકૃતિના મનોહરી દ્રશ્યો, એમના કાવ્ય સર્જનની અંદર પ્રકૃતિના દ્રશ્યો હોય. ત્યાર પછી માનવ હૃદયના ભાવો હોય, એ તેમની કવિતામાં કેન્દ્ર સ્થાને આપણને જોવા મળે છે. કાશ્મીરનો પ્રવાસ એ તેમનો પ્રવાસ ગણાય છે.
જે કલાપીનો ક્લાપ એ કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યની અંદર ભર યુવાનીમાં નાની ઉંમરે 26 વર્ષની યુવાન વયે તેઓ મૃત્યુ પામ્યા અને નાની ઉંમરે પણ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ જ નામના મેળવનાર કવિ કલાપી એ આ જે સોનેટ છે એ સોનેટ કલાપીનો કેકારાની અંદરથી લેવામાં આવેલું એક આ સોનેટ છે. આ સોનેટની રચના, સોનેટનું બંધારણ આપણે જોઈએ તો સોનેટ 14 પંક્તિઓનું હશે. 4 4 4 અને 2 એમ એનું બંધારણ હશે વિદ્યાર્થી. આ સોનેટ અનુષ્ટુપ છંદની અંદર એની રચના કરવામાં આવેલી હોય છે. અનુષ્ટુપ છંદની અંદર રચના થયેલી છે. આ કાવ્યની અંદર, આ સોનેટની અંદર કવિએ પ્રકૃતિ જગત, પ્રાણી જગત સાથે સૌહાર્દ અને સૌંદર્યની દ્રષ્ટિને આવરી લીધા છે. અહીંયા કાવ્ય નાયક એ યુવાનને વાર્તા કરતા કહે છે કે તું રહેવા દે, તું આ સંહાર રહેવા દે. સંહાર એટલે નાશ, પ્રબળ ઘાત, શિકાર કરવાનું રહેવા દે એમ કહે છે. શા માટે કહે છે? કારણ કે આ આખું વિશ્વ, આખું જગત એ સંતનો આશ્રમ છે અને વેદોની અંદર પણ કહેવામાં આવે છે કે વસુદેવ કુટુંબકમની ભાવના અહીંયા વર્ણવેલી છે. આ સૃષ્ટિની અંદર, આ જગતની અંદર, આ વિશ્વની અંદર પંખી, ફૂલ, ઝરણા બધું જ છે તે એકરૂપ છે. વડે સૌંદર્યનો એક મૂળગામી પ્રશ્ન પણ અહીં વિદ્યાર્થી મિત્રો. એટલે તીર્થી મારીને તો માત્ર પક્ષીનું સ્થૂળ શરીર જ તને પ્રાપ્ત થશે. તેથી તું પક્ષીનો જ્યારે શિકાર કરીશ ત્યારે એ પક્ષીનું સ્થૂળ શરીર જ તને મળશે, પ્રાપ્ત થશે, પણ એનો આત્મા કે એના ગીતો નહીં મળે. કવિ કલાપી શિકારીને કહે છે પક્ષીને તું મારીશ, એનો શિકાર કરીશ તો એનું શરીર, મૃત શરીર મળશે, કારણ કે એના શરીરની અંદરથી એનો આત્મા, એના ગીતો તને નહીં મળે. આ જ વાત મનુષ્યને પણ એટલી જ વાત. એટલા માટે કવિ કલાપીએ કહ્યું છે કે સુંદરતા પામવા માટે, કોઈ પણ વસ્તુને સુંદરતા પામવા માટે પહેલા આપણે સુંદર બનવું પડે છે. એટલે કે કાવ્યની અંદર, સોનેટની અંદર પણ આવે છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે. સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું. કોઈ પણ વસ્તુનું સૌંદર્ય પામવું હોય તો આપણે સુંદર બનવું પડે, તો જ આપણે સુંદરતા એની પ્રાપ્ત થાય છે. આ માત્ર શરીરની સુંદરતાની વાત નથી, પણ સમગ્ર વ્યક્તિત્વની સુંદરતાની વાત છે. અહીં કાવ્યની અંદર સમગ્ર સૃષ્ટિ તરફ કવિએ દરેકને અનુકંપા રાખવાની વાત કરી છે અને આ આખું એ કાવ્ય અનુષ્ટુપ છંદની અંદર રચાય. કાવ્યના વિષય વસ્તુની વાત આપણે કરીએ તો કાવ્યની શરૂઆતમાં આપણને
કાવ્યના આરંભ કવિ કહે છે કે રહેવા દે રહેવા દે રહેવા દે રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ કરે છે વારંવાર શિકારીને કહે છે રહેવા દે આ સંહાર યુવાન તો રહેવા દે. પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટે વિનંતી કરે છે કે તું આ સંહાર રહેવા દે. શા માટે આ નિર્દોષ પક્ષીઓનો સંહાર કરે છે? શિકાર શા માટે કરે છે? કારણ કે શિકાર કરવા જેવું ક્રૂર કર્મ એક પણ નથી કે સૌમાં પરમાત્મા. શિકાર કરીશ તો પક્ષીની અંદર રહેલી સુંદરતા તને મળવાની નથી. એટલે કહ્યું છે કે આ આખું વિશ્વ એ સંતનો આશ્રમ છે. અને વેદોની અંદર પણ કહ્યું છે કે વસુદેવ કુટુંબકમની ભાવના થી આપણે અહીંયા આ જગત પર આવ્યા છીએ ને રહેવાનું છે. તો સૌમાં પરમાત્માના પક્ષીનો સંહાર કરવાનો તો રહેવા દે. સૌની અંદર પરમાત્મા રહેલો છે એટલે પક્ષીનો સંહાર કરવાનો તેનું મૃત શરીર જ મળે છે. પક્ષીને સંહાર એ પરમાત્માનો સંહાર બનવાનો છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતાઓ, વેલાઓ, ઝાડ, પાંદડા, ઝરણા વગેરે પ્રકૃતિના તત્વોનું સૌંદર્ય ઉભરેલું છે. અને આ સૌંદર્યને માણવાનું હોય છે. જો આ સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે છે. સૌંદર્યનો નાશ કરી દેવાથી સૌંદર્ય આપણને મળતું નથી. તો પરમાત્માએ સર્જેલી સૃષ્ટિની અંદર પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાની આપણને મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાની વાત કરી છે કે સૌંદર્યનું જતન કરવું જોઈએ. સૌંદર્યનો સંહાર કરવો જોઈએ નહીં. તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. સૌંદર્યનો અને પ્રકૃતિના તત્વનો આદર કરવાથી આપણને એનો પરમાત્માનો આનંદ માણી શકાય છે. પણ તેનો સંહાર કરવાથી સૌંદર્ય દ્રષ્ટિ આપણે પામી શકતા. પરમાત્માનું આ સુંદર સર્જન વિદ્યાર્થી, તો પરમાત્માનું આ સુંદર સર્જન છે તેમાં સૌ એકબીજાના સાથે હળી મળીને સહૃદયની ભાવના રહે તેઓ આનંદથી રહેવાની વાત કરે છે. એમાં દરેક સાથે હળી મળીને રહેવું, સંપથી રહેવું, વસુદેવ કુટુંબકમની ભાવનાથી રહેવું એની વાત કરવામાં આવી છે. તો અહીંયા કવિ કલાપીએ પણ આપણને કહ્યું છે કે પક્ષીને પામવા માટે શું કરવાનું કહે છે. કવિને પક્ષીને પામવા માટે, તો કવિને પક્ષીને પામવા માટે તેના પર તીર ચલાવવાની વાત, તેનો શિકાર કરવાની વાત નથી કરી, પણ ક્યાંક છુપાઈને, ક્યાંક લપાઈને એવી જગ્યા પર બેસો, એવી જગ્યા પર છુપાઈને બેસો ને એ પક્ષીનો મધુર કલરવ, મધુર ગીત, કલરવ સાંભળવાના છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષીને તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ. પક્ષીનો શિકાર કરીને એ આપણને કશું મળવાનું નથી, એનું મૃત સ્થૂળ શરીર જ આપણને મળવાનું છે. તો પક્ષીનો શિકાર શા માટે કરવો? કવિ
કે કવિ કહે છે સૌંદર્યને સંહાર કરવાથી સૌંદર્ય પામી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. તો સૌંદર્યને પામવા માટે તેનું જતન કરવું જોઈએ, પોષણ અને સંવર્ધન કરવું જોઈએ. એટલે કે સુંદરતા પામવા સુંદર બનવું પડે અને ક્રૂરતા છોડવી પડે. અહીંયા આપણને કહ્યું છે કે સૌંદર્ય મેળવી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે. સૌંદર્યતા મેળવી દેતા, સૌંદર્યને મેળવી દેતા આપણને સુંદરતા મળતી નથી વિદ્યાર્થી મિત્રો. પણ સૌંદર્યને જો પામવી હોય, આપણે મેળવી હોય તો સૌંદર્ય પામતા પહેલા આપણે સૌંદર્ય બનવું પડે. તો અહીંયા કવિ સરસ મજાનું સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર સૌંદર્ય પથરાયેલું છે અને આ સૌંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને પણ આપણે નાશ કરીએ છીએ. એ સુંદરતાને વેઠવી દેવાની નથી. એ સુંદરતાને આપણે પામવી હોય એને માણી શકતા, વેઠવી દેવાથી એ સુંદરતાને આપણે માણી શકતા નથી, એને પામી શકતા નથી. એનું સૌંદર્ય નષ્ટ થઈ જાય પછી આપણે કોઈ કામ નથી, એની અંદર સુંદરતા રહેતી નથી વિદ્યાર્થી મિત્રો. તો આપણે એને મન ભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલા આપણી સૌંદર્ય દ્રષ્ટિ કેળવવી પડે અને આપણે સ્વયં સુંદર બનવું પડે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કવિ શિકારીને શિખામણ આપે છે અને એ શિખામણ કહે છે, શું કહે છે કે કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવાનું કહે છે. અને કવિ કહે છે કે શિકારી તને આવી ક્રૂરતા શોભા દેતી નથી, આવી ક્રૂરતા શોભા દેતી નથી. નિર્દોષ પક્ષીઓને તું સંહાર કરીને શું પામવાનું? કારણ કે સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે અને એમાં અનેક પ્રકૃતિનું સૌંદર્ય રહેલું છે. એમાં દરેકનો હક છે. એટલા માટે ઉમાશંકર જોશીએ કહ્યું છે કે શેકો ઉમાશંકર જોશીનું કાવ્ય છે કે આ સમગ્ર સૃષ્ટિ પર દરેકનો અધિકાર છે. એટલે આ જગત પર કાબુ નથી. એટલા માટે ઉમાશંકર જોશી નું એક કાવ્ય છે સરસ મજાનું અને એ કાવ્ય વનો છે, વૃક્ષો છે, વનસ્પતિ, આ સૃષ્ટિ પર જીવવાનો દરેકને અધિકાર છે. એટલો તું જ નથી કે આ સમગ્ર સૃષ્ટિ પર દરેકને જીવવાનો અધિકાર છે, દરેકનો હક છે. કારણ કે પૃથ્વી સમગ્ર માળો છે, ભવેટ નિડમ, પૃથ્વી સમગ્ર માળો છે અને માળાની અંદર રહેનાર કોઈ એક પક્ષી છે અને સૌને વસુદેવ કુટુંબકમની ભાવનાથી અહીંયા રહેવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને કહ્યું છે કે સમગ્ર સૃષ્ટિ પર ફૂલો, ઝરણા, વૃક્ષો, તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય તને કશું મળવાનું નથી. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુર ગીતો સાંભળ. પક્ષી પ્રભુનું સર્જન છે અને એના મધુરા ગીતો સાંભળી તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામે. તો સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દ્રષ્ટિ કેળવ અને પ્રયત્ન કર. માટે સૌંદર્ય પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો. સકળ વિશ્વની અંદર
છેકો મારું અખિલ જગમાં બૂમ મેં એક પાડ્યું. ઉમાશંકર જોશીનો પણ સરસ પ્રશ્નકાર. તો અહીંયા વિશ્વમાં ચોમેર ચારે કોર આદ્રતા જ ફેલાયેલી છે અને એ આદ્રતા વેરાયેલી છે અને એમાં પરમ તત્વ છે પરમાત્મા અને એ આપણે એને સાથ આપીને એમાં જ આપણું ભલું છે. એટલા માટે અહીંયા મનુષ્ય પ્રકૃતિ ઉપર પોતાનું આધિપત્ય છે તે માનવીને જીવી રહ્યો છે. પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનો નિકંદન કાઢી રહ્યો છે. પશુ પક્ષી વૃક્ષો કશું સલામત નહીં. પરિણામે અસંખ્ય ગરમી પડે છે. ઓઝોનનું પટલું તૂટવું કે દુષ્કર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક ભાવના છે જીવોને જીવવા દો એ સૂત્રને અમલી બનાવવાનું. કોઈને આપણે એમને આપણું શું બગાડ્યું છે તો આપણે એનો સંહાર કરીએ. એટલા માટે કહે છે જીવો અને જીવવા દો. અને શિકારીને શીર્ષક અહીં વ્યાપક અર્થની અંદર સ્વીકારવામાં આવે છે કે ફૂલનું તોડવું એ પણ ફૂલનો શિકાર છે. પ્રકૃતિના તત્વો તરફની સંવેદનશીલતા આ કાવ્યની અંદર અહીંયા રજૂ કરવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, આવતા પ્રેરણની અંદર આપણે અનુષ્ટુપ છંદની અંદર આ શિકારીને કાવ્યનું ગાન કરીશું અને કાવ્યની સમજૂતી પણ આપણે મેળવીશું. જય